સેકન્ડ પાર્ટની અંદર મેઇન વાત કરશું આપણે પ્રેસિપિટેશન એટલે કે વરસાદ. પહેલા તો પ્રેસિપિટેશન એનો બીજો મતલબ શું થશે, કેમ આવે? સર વાદળ બંધાય. સર વાદળ કેમ બંધાય? સર જે દરિયાનું પાણી છે અથવા તો પાણી છે એનું થશે બાષ્પીભવન મોટા ભાગે થાય છે. બાષ્પીભવન થવાના કારણે નીચે જે એર છે એ ગરમ એર ઉપર જશે, ઉપર જઈને કેવી બનશે? ઠંડી બનશે. ઠંડી બનશે સ્વરૂપે એ શું આવશે? પાછું આવશે. પાણી સ્વરૂપે જે પાછું આવે છે એને જ આપણે શું કહીએ છીએ? વરસાદ કહીએ છીએ, એટલે કે પ્રેસિપિટેશન કહીએ છીએ. ટાઈપ્સ છે અલગ અલગ: રેઇન, ડ્રીઝલ, સ્નો, સ્લીટ, હેલ, મિસ્ટ, ફોગ. સૌથી વધારે બધાને ખબર જ હોય ફોગ કેને કહેવાય? ઝાકળ આપણે કહીએ છીએ. કહીએ રેઇન એટલે જે વરસાદ. પણ વરસાદનું અગર સ્વરૂપ થોડુંક 0.5 mm કરતાં બૂંદ મોટી હોય, મતલબ કે ચોમાસામાં જનરલી જે વરસાદ આવશે એ તમારો શું હશે? એ રેઇન હશે. અને વગર કહેવાય ને વગર ચોમાસે જે વરસાદ આવશે એ જનરલી કેવો હશે? ડ્રીઝલ ટાઈપ હશે. એટલે ડ્રોપલેટ કેવી હશે? એની નાની હશે. બૂંદની જે કહેવાય ને સાઈઝ જે છે એ કેવી હશે? નાની હશે. બાકી સ્નો એટલે આપણે જે કહી શકાય કે બહુ જ બરફ પડે, મનાલી, શિમલા, બરાબર એરિયાની અંદર તમે જોઈ શકો છો. સ્લીટ શું? સ્લીટ અને હેલ એ બંને એકચ્યુઅલી એ જ આપણે કરા કહીએ. શું કહીએ? કરા કહીએ. સ્લીટમાં શું હશે કે તમારો જે ડાયામીટર છે, ડાયામીટર એટલે કે ડ્રોપલેટ છે એ તમે જોશો તો સર્ક્યુલર શેપ નહીં હોય, મોટો નહીં હોય. જ્યારે સ્લીટ, જ્યારે હેલ એટલે કે તમારો ડાયામીટર છે એ કેવો હશે? વધારે હશે. અને જનરલી આવું કેસ ક્યારે બનતો હશે? આપણે જોયું આ વર્ષે નહીં, પ્રીવિયસ યરમાં, આનાથી આગલા વર્ષમાં માર્ચની અંદર વરસાદ આવે તો માર્ચ એપ્રિલની આજુબાજુમાં કંઈક કરા જેવો પડ્યો તો યાદ હતો. શું કહેવાય એને? કરા કહેવાય. શું કહેવાય એને? કરા. અને જનરલી એ કરા એટલે વરસાદ સ્વરૂપે જ આવશે, પણ એની સાઈઝ કેવી હશે? મોટી હશે, જાડી હશે. ને આવશે તો પડશે તો કેવું લાગશે આપને? એમ થાય કે આ ઠાક કરીને લાગે છે, કારણ કે એની ડેન્સિટી કહીએ એ કેવી હશે? વધુ હશે. છે તો પાણી અલ્ટિમેટલી. એવું તો નથી કે કરા છે એ પાણી નથી, તો કે સર પાણી જ છે, પણ એની ડેન્સિટી કેવી હોય છે? શું કહેવાય છે? સ્લીટ અથવા તો હેલ તરીકે. બાકી ઝાકળ ને મિસ્ટ, ફોગ અથવા તો ગ્રુપેલ, બે તમે ત્રણમાંથી ગમે નામ આપો, બધી વસ્તુ એકની એક જ છે. ઝાકળ તમને ક્યારે જોવા મળશે? તો સ્પેશિયલી વિન્ટર સિઝન હશે ત્યારે જોવા તમને ક્યાં જોવા મળશે? વિન્ટરની અંદર તમને ઝાકળ જોવા મળશે સવારના ભાગમાં. એના માટે ઉઠવું પડે જોવા માટે. બાકી એ જ વસ્તુ સ્નો કેને કહેવાય, હેલ્સ કેને કહેવાય, રેઇન કેને કહેવાય. રેઇન એટલે આજે બુંદાબારી ભારે હશે એને રેઇન કહેશું. ડ્યુ જે આપણે કહેતા હોઈએ છીએ ઝાકળ, મિસ્ટ આપણે ભેજયું વાતાવરણ બનશે. કેવું બનશે? ભેજવાળું વાતાવરણ બનશે. આવું ને આવું તમને ક્યાં જોવા મળે? કદાચ તમે છે ને મોટા પ્રોગ્રામની અંદર ગયા હોય ને તો એવું શું કરશે ને, ઓલા ફુવારા જેવું રાખે. શું કરે? ઠંડુ કરવા માટે. શું કરે? ઠંડુ કરવા માટે. સ્પ્રિંકલર હોય, સ્પ્રિંકલર તમને શું આપે? ઝાકળ જેવું, એક વરસાદ જેવું આપે. એને જનરલી શું કહેવાય? મિસ્ટ કહેવાય. શું કહેવાય? મિસ્ટ. મેઇન યાદ રાખશું એ લાઇટ રેઇન કોને કહેશું, મોડરેટ કેને કહેશું, ને હેવી કેને કહેશું. લાઇટ કેને કહેશું? અગર તમારી 1 કલાકની અંદર, 1 અવર એટલે કે 1 કલાકની અંદર 2.5 mm થી વધારે ઓછો વરસાદ આવે છે તો એને લાઇટ કહેશું. 2.5 થી 7.5 એટલે કે 2.5 થી 7.5 સુધી આવે છે તો એને મોડરેટ કહેશું. અને જો 7.5 થી વધારે આવી ગયો તો કહેશું. પરંતુ યુનિટ છે એ mm પર અવર છે. 1 કલાકની વાત, 24 કલાકની વાત નથી. 2.5 mm એટલે કેટલું થયું? આટલું mm. સ્કેલની અંદર જોવા જઈએ તો આ 1 mm, આ તમારો 1 mm, આ 2 mm, 2.5 mm એટલે આટલો કંઈક થાય. આટલો mm વરસાદ આવ્યો કલાક વારમાં તો લાઇટ. એનાથી વધારે આવ્યો 2.5 થી 7.5 તો એને મોડરેટ. 7.5 થી 50. આની અસરો શું હશે? તો અસર શું હશે? આની અસર થોડી ઘણી જશે, ખાલી જમીનો ભીની થશે. શું થશે? ગ્રાઉન્ડ એટલે કે જમીન ભીની થશે. 2.5 થી 7.5 થોડી ઘણી નોટિસેબલ હશે. વરસાદ એવું કહેવાય ને, પાણી શું થતા વહેવા લાગશે. શું થશે? વહેવા લાગશે. જમીન ઉપર પાણી શું થશે? રન ઓફ થવાના ચાન્સીસ હશે. જ્યારે 7.5 થી 50 mm એટલે બહુ જાજો થઈ ગયો. ત્યારે તો 5 સેન્ટીમીટર જેવો થયો. 7.5 થી 50 mm 5 સેન્ટીમીટર જેવો થયો. સ્કેલની અંદર 5 સેન્ટીમીટર આટલો જેટલો વરસાદ થયો. આટલો વરસાદ જે છે એ તમારો ખાસો થઈ જાય. કલાક વારમાં કહું છું હું, આખા દિવસની અંદર ચર્ચા નથી કરું. કલાક વારમાં ડૂચા કાઢી નાખે કહેવાય ને એને. કેન કોઝ રન ઓફ એન્ડ ડ્રેનેજ ઇસ્યુ. ડ્રેનેજ ઇસ્યુ એટલે આપણે કહીએ ને ફ્લડ આવ્યું, ફ્લડ આવ્યું, ફ્લડ આવ્યું.
હવે આપણે વાત કરીએ, વરસાદ તો આવે છે. વરસાદ કોના કોના કારણે આવે છે? એક છે સાયક્લોનિક સિસ્ટમ. ઘણી વાર આપણે સાંભળ્યું હશે, અરબી સમુદ્રની અંદર પ્રેશર વધી રહ્યું છે, દબાણ વધી રહ્યું છે, જેના કારણે વરસાદ થવાનો છે. તો એ પ્રેશર છે અથવા તો એને શું કહેવાય? સાયક્લોનિક સિસ્ટમ. શું કહેવાય એને? બીજું નામ શું આપી છે? ફ્રન્ટલ પ્રેસિપિટેશન. શું કહેવામાં આવે છે? ફ્રન્ટલ પ્રેસિપિટેશન. ક્યાં થશે? કે જ્યારે વામનો મતલબ શું? ગરમ. ગરમ અને કોલ્ડ, ઠંડી અને ગરમ હવા બંને શું થશે? ભેગી થશે. એક બાજુથી કેવી આવશે? ગરમ, અને બીજી બાજુ જનરલી કેવું થાય? ગરમ હવા હશે એ હંમેશા ઉપરની તરફ જાય. ઉપર હોય એટમોસ્ફિયરમાં એ હંમેશા કેવી હોય? ઠંડી. આપણે ગમે ત્યારે ઉપર બાજુ જશો તમને ઠંડુ જ લાગશે. તમે અહીંયાથી આબુ જાઓ તો આબુમાં કેવું લાગશે તમને? વાતાવરણ ઠંડુ જ લાગશે, કારણ કે જેટલો હાઈટ ઉપર જશો તમને વાતાવરણ કેવું લાગશે? ઠંડુ લાગશે. તો જેમ જેમ ઉપર જશો, નીચે હશે એ એર હશે એ કેવી હશે? ગરમ. ઉપર જાઓ એટલે શું થશે? ઠંડી. તો બે મેચ જ્યાં થયા, ભેગા થયા, કોઈક પોઈન્ટ આવશે ત્યાંથી શું? વરસાદ નીચે આવી જશે. તો કોમન ત્યાં ક્યાં થતો હશે? ટેમ્પરેચર ઝોન્સ, મતલબ ટેમ્પરેચરના વેરિએશન ત્યાં વધારે થતા. ટેમ્પરેચર વેરિએશન થયું ને, કારણ કે ઠંડુ ગરમ થયું તો ટેમ્પરેચર વેરિએશન થયું, ત્યાં જ થયું ને, બાકી ક્યાં ઓપ્શન જ છે. ઇન્ક્લુડ ડિપ્રેશન, લો પ્રેશર સિસ્ટમ એન્ડ ટ્રોપિકલ સાયક્લોન. લો પ્રેશર તો કહીએ ને, દબાણ ઘટ્યું, પણ ટ્રોપિકલનો મતલબ શું થયો? ટ્રોપિકલનો મતલબ આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ દરિયાઈ તુફાન. શું કહેવાય છે? દરિયાઈ તુફાન. ગયા વર્ષે આગલા વર્ષે, આઈ થિંક ગયા વર્ષે નહીં, આગલા વર્ષે જે તુફાન આવ્યું હતું, હું ઘણાના પતરા ઉડી ગયા હતા, કોઈકના 2-3 દિવસ સુધી લાઇટો નથી. તો એ શું હતું? દરિયાઈ તોફાનના વરસાદ. દરિયાની અંદર શું જનરેટ થયું? ટ્રોપિકલ સાયક્લોન. દરિયાની અંદર તુફાન જનરેટ થયું, જેના કારણે એ મોજાઓ કયો વોટ એવર જે એ આખી એક અલગ પરિસ્થિતિ બને, અને પવન ત્યારે વધારે પડતો જ લાગે. શું લાગે? પવન ત્યારે વધારે પડતો. આ જે વરસાદ હશે ને, કદાચ ભાવનગરની અંદર તમારો તુફાન આવ્યું હશે ને મેન, તો એની અસર ભુજ સુધી હશે, અને વરસાદ પણ ક્યાં સુધી હશે? ભુજ સુધી હશે. એટલે કે આવો જે વરસાદ હશે ને એ હંમેશા વાઇડ સ્પ્રેડ એટલે ઘણા બધા એરિયાની અંદર હશે. શું હશે? ઘણા બધા એરિયાની અંદર હશે. એવું નહીં કે ખાલી દરિયાની આજુબાજુ જ હોય. સમજી લો, ઉત્તર ગુજરાતને તો કોઈ છે દરિયો જ છે જ નહીં. ઉત્તર ગુજરાત એટલે મહેસાણા, ત્યાં દરિયો નથી, પણ તોય અગર ભાવનગરની અંદર ક્યાંક તકલીફ થઈને આવી વાવાઝોડાની, એની અસર થોડી ઘણી તો ક્યાં થશે? મહેસાણા. મતલબ કે કેટલો બધો એરિયા તમને કવર થઈ ગયો. વાવાઝોડું આવશે, નુકસાન કરશે, સાથે વરસાદ લઈને આવશે. શું કરશે? વરસાદ લઈને આવશે. ને વરસાદ કેવો હશે? બહોળા પ્રમાણમાં હશે. કેવો હશે? બહોળા પ્રમાણમાં, મતલબ વધુ પડતો હશે. શું હશે? વધુ પડતો હશે, અને વધુ પડતા એરિયાની અંદર હશે. કેવો હશે? વધુ પડતો બી હશે ને વધુ પડતા એરિયાની અંદર. બીજું છે કન્વેક્ટિવ સિસ્ટમ. આ ક્યારે થાય? કે જ્યારે ફૂલ ગરમી થાય, ત્યારે આપણે અહીંયા થાય જ છે. આપણે ઘણી વાર જોઈએ ને, વરસાદ પહેલા જે થાય ગરમી, અને પછી આકળ વિકળ થઈ જઈએ આપણે બધા, અને ફૂલ ગરમ થાય, અને હવા એ બહારથી લાગે તો એ કેવી લાગે? ગરમ હીટ લાગે, આપણે કહીએ હીટ. અને પછી જે વરસાદ ચાલુ થાય એને કહેવાય કન્વેક્ટિંગ સિસ્ટમ. એમાં શું થશે? વાર્મ એર જલ્દી ઉપરની તરફ જશે. શું થશે? એટલે જ આપણે હાલ ગાડીમાં ચાલતા હશું તો ગાડીમાં એમ થશે ચાલુ પાછળથી કોઈ ગરમ હવા ફેંકે છે કે શું એમ. તો રેપિડલી કુલ્સ એન્ડ કન્ડેન્સ ટુ કોમ્બિનેશન ઓફ ક્લાઉડ્સ, મતલબ ઉપર જઈને શું થશે? વાદળા બંધાશે. શું થશે? વાદળા બંધાશે. આનો કહેવાનો મતલબ શું થયો? પણ એક વસ્તુ ધ્યાન રાખવાની, આ જે હશે, આ જે વાદળા બંધાશે, ક્યાં બંધાણા ને, ત્યાં શું થઈ જશે? વરસાદ. અહીંયા શું કીધું તમે? ઘણા બધા એરિયામાંથી. અહીંયા શું થશે? જ્યાં થયો ત્યાં વ્યવસ્થિત થઈ જશે, મતલબ ઘણો બધો આવશે. આ નહીં થયો ત્યાં કોરું રહેશે. જ્યાં આવી ગયો ત્યાં બહુ જ આવી જશે. મતલબ જે હશે એ કેવો ડ્યુરેશન હશે? શોર્ટ ડ્યુરેશન હશે. 2 કલાક પણ ડૂચા કાઢી નાખશે. આપણે કહીએ ને ગાભા કાઢી નાખે આજે તો વરસાદે, એ શું કરશે? ગાભા કાઢી નાખશે. સોવર. અને બીજું કેવું શબ્દ ગુજરાતીમાં, સોરી ઇંગ્લિશમાં લખીએ છીએ, બીજો ભાષામાં એને શું? થંડરસ્ટોર્મ. થંડરસ્ટોર્મ એટલે વરસાદ. કદાચ તમે ગૂગલમાં વેધર સર્ચ કરશો ને તો લખેલું હશે થંડરસ્ટોર્મ. મતલબ નાની આમથી વિન્ડ વેલોસિટી હશે, થોડીક વિન્ડ, કારણ કે જ્યારે એકદમ ગરમી પૂરી થઈ પછી પવન લાગશે ને વાદળાને ખેંચી આવશે ને ત્યાં શું કરશે? વરસાદ આવી જશે. કોમન ઇન ટ્રોપિકલ એન્ડ ઇક્વેટોરિયલ રિજન લાઇક ડ્યુરિંગ ધી ઇન્ડિયન સમર. કે ક્યાં થશે? જે જગ્યાએ તમે એમ કહો કે સર આ વસ્તુ ત્યાં થશે, આપણું લંડનની અંદર તો નહીં થાય, કારણ કે ત્યાં કોલ્ડ વેધર છે. શું છે? કોલ્ડ વેધર છે. ત્યાં તમને પંખા જોવા ન મળતા હોય, ત્યાં હીટર જોવા મળે. એટલે કહેવાનો મતલબ કે ત્યાં ના થાય. થશે ક્યાં? આપણા જેવા રિજિયનમાં, કે જ્યાં ગરમીનું પ્રમાણ કેવું હશે?
વધારે હશે. બીજું છે ઓરોગ્રાફિક સિસ્ટમ કહેવાય એને. આની અંદર શું હોય છે? પવનો જતા હોય છે પોતાની દિશામાં, પવનની દિશામાં, પણ વચ્ચે કોઈક ઓબ્સ્ટ્રક્શન આવ્યું જેને આપણે પર્વત નામ આપીએ છીએ. પર્વત નામ આપીએ છીએ. તો ધીમે 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 જ્યારે આપણે વાત કરી કે ગરમ હવા ઉપરની તરફ જશે, પણ ઉપર જઈને વાદળો બંધાશે, પણ વાદળાને પવનની દિશામાં જવું છે, પણ જઈ નહીં શકે. જઈ નહીં શકે એનો મતલબ વરસાદ ત્યાંનો ત્યાં જ થઈ જશે. જ્યારે આ જે બાજુ છે એ કેવી રહી જશે? કોરી રહી જશે. કેવી રહી જશે? કોરી. એટલે કહેવાય ને પર્વતની એક બાજુ વરસાદ હશે ને પર્વતની બીજી બાજુ. આ પર્વત જે હશે એ કેવા હશે? મોટા. જેમ કે આબુ છે, ગિરિમાળા, પર્વતમાળા જે કહીએ આપણે, એવી મોટી પર્વતમાળા હશે એના માટે લાગુ પડે છે. બાકી તમે એમ કે ભુજિયા માટે લાગુ પડે તો એના માટે લાગુ ન પડે. happens when the moist air is forced to rise over mountains. મતલબ માઉન્ટેન ઉપરથી જો આવી રીતે જવાની ટ્રાય કરશે, થોડો ઘણો જઈ શક્યો તો ઠીક છે. જો અમુક વાદળા કદાચ જઈ શક્યા, પણ બધા વાદળા નહીં જઈ શકે. ને અહીંયા શું વાદળું વરસાદ સ્વરૂપે તમારા ઉપર આવી જાય. એનો મતલબ શું થયો કે આ હશે એ કેવો હશે? કોઈ એક બાજુ હશે ને બીજી બાજુ બ્લેન્ક હશે. મતલબ કે ગ્રીનરી તમને પૂછે કે કઈ બાજુ હશે, તો સર જે બાજુ વિન્ડ લાગતી હશે એને કહેવાય જે બાજુ વિન્ડ લાગતી, એટલે કે ગુજરાતીમાં લખ્યું હશે તો વિન્ડને શું કહીએ છીએ? પવન. શું લાગતો હશે? જે દિશામાં પવન લાગતો હશે, જે દિશામાં પવન હશે ત્યાં શું આવશે? વરસાદ હશે, ગ્રીનરી હશે. સામેની બાજુ તમે જુઓ કેવી બતાવી છે? ડ્રાય કન્ડિશન. કેવી બતાવી છે? ડ્રાય કન્ડિશન. ઇંગ્લિશમાં એને શું કહે છે? વિન્ડવર્ડ સાઈડ, અને આને શું કહે છે? લીવર્ડ સાઈડ. તો તમને પૂછે કે વરસાદ કઈ બાજુ થશે, તો સર વિન્ડવર્ડ થશે. લીવર્ડમાં શું હશે? કાંઈ નહીં, ભૂખ્યા કૂતરાની જેમ અહીંયા કને ડ્રાય હશે. શું હશે? હવે ભારતની અંદર વરસાદ કેવો રીતનો છે, મોન્સૂન સિઝન કેવી હોય છે, મોન્સૂનમાં કેટલો આવે છે, મોન્સૂન સિવાય કેટલો આવે છે, એની ચર્ચા કરીએ. આંકડાઓ યાદ રાખજો. 75 to 80% કેવો હશે એન્યુઅલ રેનફોલ હશે, એ કેવો હશે? મોન્સૂનની અંદર હશે. મતલબ ચોમાસો ક્યારે બેસે છે? સર 1 જૂન. સ્ટાર્ટ ક્યાંથી થાય છે આપણા ભારતની અંદર? તો કેરલા ચાલુ થાય. ચોમાસું બેસે ક્યાંથી? કેરલા. પૂછે કે કેરલા ભારતની અંદર વરસાદ સિઝન ક્યાંથી ચાલુ થાય છે? તો કેરલાથી. કઈ તારીખથી ચાલુ થાય છે? 1 જૂનથી. 1 જૂનથી, બરાબર. 1 જૂનથી ત્યાં ચાલુ થઈ જાય છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 4 મહિનાનું આપણે વરસાદનો માહોલ રહે છે. એમાં મેઇનલી તો મને ખબર છે ત્યાં સુધી જુલાઈ અને ઓગસ્ટ છે. સપ્ટેમ્બરમાં ક્યારેક આવે, ક્યારેક ન આવે. સિઝનલ કોન્સન્ટ્રેશન રેનફોલ હાઈલી સિઝનલ. મતલબ હાઈલી સિઝનલ મતલબ કોન્સન્ટ્રેશન કેવું છે? તો કોન્સન્ટ્રેશન હમણાં કીધું ને મેં, કહેવા માટે 4 મહિના છે, પરંતુ એમાં 2 જ મહિના જ આવે છે. જુલાઈ ઓગસ્ટમાં આવ્યો તો ઠીક, નહીં તો પછી આખું વર્ષ નાહી લેવાનું થયું. વિથ લોંગ ડ્રાય સ્પેલ. ડ્રાય સ્પેલ મતલબ 12માંથી 2 મહિના જ થયો ને, બાકી 10 મહિના શું હે? કંઈ નથી. ડ્રાય એટલે કે સૂકું. અને શોર્ટ વેટ એટલે 2 મહિના ભીનાશવાળું થયું, વરસાદ સ્વરૂપે આવ્યું. મોસ્ટ રિજન રિસીવ રેઇન ફોર ઓનલી 40 to 45 days. મેં તો 2 મહિના કીધા, આ તો ભાઈ 2 મહિનાથી બી નીચે આવી ગયા. 40 થી 45 દિવસ. દેટ મીન્સ કે તમારો 1.5 મહિનો શું થયો? 30 દિવસનો મહિનો થાય, 45 દિવસના 1.5 મહિનો થયો ખાલી. સ્પેક્ટિયલ વેરિયેબિલિટી. સ્પેક્ટિયલ વેરિયેબિલિટી એટલે શું? એક તો જગ્યાએ તમારો વરસાદ અલગ અલગ હશે. કેરલામાં કીધું ત્યાં પોંડિચેરીની અંદર વરસાદ વધારે થાય છે, આપણે ત્યાં વરસાદ કેવો થાય છે? ઓછો થાય છે. અચ્છા, આ વર્ષે સમજાય કદાચ વરસાદ થયો, જરૂરી નથી કે આવતા વર્ષે એટલો થાય પાછો. કાં તો બહુ જ વધારે થઈ શકે ને કાં તો બધું બહુ જ ઓછો બી થઈ શકે. આપણી પાસે એ કહેવાય ને બહુ જ તકલીફ છે. અલગ અલગ એરિયામાં, અલગ અલગ જગ્યાએ અલગ અલગ વરસાદો થાય છે, અને અલગ અલગ વર્ષે અલગ અલગ થાય છે. તો હાઈ રેનફોલ ક્યાં હોય છે? વેસ્ટર્ન ઘાટ્સ અથવા તો નોર્થ વેસ્ટ. ક્યાં હોય છે? નોર્થ ઈસ્ટ. નોર્થ ઈસ્ટ એટલે જે 7 બેબીઝ કહીએ આપણે, 7 સિસ્ટર કહીએ આપણે, અસમ ને એ બધા, અરુણાચલ ને એ બધા એરિયાની અંદર તમને વધારે જોવા મળશે. અને બોલાય શું એક્ઝેક્ટલી મને યાદ નથી, પણ સ્પેલિંગ તરીકે યાદ રાખજો, કારણ કે નીચે ઓપ્શનમાં દીધેલો છે સૌથી વધારે ક્યાંથી થાય છે. મ્યુનમરામ કેમ કે કંઈક બોલાય છે, કારણ કે એ 7 સિસ્ટરનું જ કોઈક સિસ્ટર ઓલો છે, શું કહેવાય, સિટી છે. બટ એ તમને તમારી રીતે યાદ રાખજો. ચેરાપુંજી યાદ રહી જશે, કારણ કે એનું નામ બી ઘણી જગ્યાએ આપણે સાંભળેલું બી છે. 200 થી 400 સેન્ટીમીટર છે. 200 થી 400 સેન્ટીમીટર છે, ધ્યાન રાખજો. 200 થી 400 સેન્ટીમીટર છે. ઘણો બધો વરસાદ થયો એન્યુઅલી, વાર્ષિક વરસાદની વાત.
લો રેનફોલ રાજસ્થાન અને લદ્દાખની અંદર 50 સેન્ટીમીટર પણ નથી થતો. તમે જોશો આનો 400 ની વાત કરીએ છીએ ને અહીંયા 50, એટલે લગભગ 8મો ભાગ થયો એનો. કેટલો થયો? 8મો ભાગ. મતલબ ઓમાં કરે કહેવાય ને 100 આવશે તો અહીંયા 8 સેન્ટીમીટર આવશે. 8મો ભાગ છે ઓલમોસ્ટ. કેવો છે? 8મો. 80 ને સમજી લો ને 10 એક્ઝેક્ટ કહું તો ઓલો 80 સેન્ટીમીટર આવશે જ્યારે ચેરાપુંજીની અંદર, ત્યારે અહીંયા કને 10 સેન્ટીમીટર જેવું આવશે. સાયક્લોનિક અને ઓર્થોગ્રાફિક ઇન્ફ્લુઅન્સ. સાયક્લોન્સ ક્યાં ક્યાં આવશે? બે ઓફ બેંગાલ અને અરેબિયન જે ખાડી આપણે કહીએ છીએ, ખાડી કહીએ છીએ અરેબિયન. આપણી બાજુમાં શું છે? અરેબિયન ખાડી છે. એના કારણે જ ઘણીવાર આપણે વરસાદ આવે છે. આપણે કારણે વરસાદ આવવાનું મેઇન કારણ શું છે? તો આ જ છે, અરેબિયન સી છે. માઉન્ટેન્સ કોસ ઓર્થોગ્રાફિક રેઇનફોલ કઈ જગ્યાએ આવશે એ તો આગળ ચર્ચા કરી. વિન્ડવાર્ડ હશે ને બાજુની બાજુ કેવી હશે? ડ્રાય હશે. કેવું હશે? ડ્રાય હશે. પોસ્ટ મોન્સૂન અને વિન્ટર રેઇનફોલ જનરલી ક્યાં આવે છે? નોર્થ ઈસ્ટ મોન્સૂન. શું કહેવાય એને? છે નોર્થ ઈસ્ટની અંદર હોય છે. નોર્થ ઈસ્ટ એટલે વળી પાછો ઉપરનો એરિયા, ઉપર દિલ્હીથી કરીને અસમ બાજુનો એરિયા, ત્યાં જનરલી બને છે વરસાદ. અને ક્યારે બને છે? ઓક્ટોબર નવેમ્બર, એટલે દિવાળી અથવા તો દિવાળીની આજુબાજુમાં. તમિલનાડુની અંદર અથવા તો કોસ્ટલ આંધ્રાની અંદર, આંધ્ર પ્રદેશ જે આપણે કહીએ છીએ, ત્યાં પણ તમારો જનરલી વરસાદ હોવાની સંભાવના રહે છે. પણ ક્યારે? વગર વરસાદે, બિનવારિસ, મતલબ બિન મોસમ વરસાદની વાત કરીએ છીએ આપણે બી કહીએ ને કે શિયાળામાં ક્યારેક ક્યારેક આવી જાય. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ક્યાં થાય છે? નોર્થની. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણે બોલીએ છીએ ઘણીવાર કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે શું થયો છે? વરસાદ થયો છે. એ વરસાદ થશે એ જનરલી કયા રિજનમાં થાય છે? નોર્થનમાં કયો આવે? દિલ્હી, રાજસ્થાનની ઉપરનો એરિયા જે પણ આવ્યો એ બધો દિલ્હી અને પંજાબ ને હરિયાણા અથવા તો એની આજુબાજુના રિજન, ત્યાં જે વરસાદ થાય છે એને શું કહે છે? પોસ્ટ મોન્ટૂન અથવા તો એને વિન્ટર રેઇનફોલ પણ કહેવામાં આવે છે. ઇન્ડિયાની વાત કરીએ તો એવરેજ કેટલો હોય છે ઓવરઓલ? 1170 mm એક વર્ષની અંદર. ઓવરઓલ બધો ભેગો થઈને એવરેજ કરી નાખ્યો. કચ્છનો આવી ગયો અને મૈસૂરનો આવી ગયો, કઈ હતી? ચેરાપુંજી કે કઈ હતી? ચેરાપુંજીનો આવી ગયો. બધાનો એવરેજ કરીને કેટલો આવે છે? 1170ની આજુબાજુ. જીપીસીનો આન્સર કેટલો હોય છે? 118. એટલે એની આજુબાજુમાં ધ્યાન રાખવાનું. 118 કે 117ની આજુબાજુ સેન્ટીમીટરમાં યાદ રાખવાનું. 117, 118 સેન્ટીમીટરની આજુબાજુ. કારણ કે એ તો દર વખતે ચેન્જ થાય. વરસાદ ઓછો વધુ થવાનો જ છે ને. એ તો છે જ નહીં કે એના 118 એટલે આપણે 118 દેવાના જ છે વરસાદ. એ તો થોડી કાંઈ સેમ ટુ સેમ રહેશે. એ તો એવરેજ ત્યાં, કારણ કે જે જીપીએસસીમાં એક્ઝામ લેવાની હતી ત્યારે 118 હતો. હવે કદાચ એવરેજ ઓછો થઈ ગયો હોય, અથવા તો જૂનો ડેટા પ્રમાણે કદાચ 117 હોય, હવે કદાચ ડેટા પ્રમાણે 118 થઈ ગયો હોય, તો એ હોઈ શકે છે. પણ આપણે એટલું યાદ રહે કે 117, 118, એવું તો નહીં થાય 125 થઈ જાય ડાયરેક્ટ. કારણ કે 5 સેન્ટી કહેવા માટે 5 mm શું પડે? અરે 5 mm ખાલી 5 mm એવરેજની વાત છે. મતલબ કોઈક જગ્યાએ બહુ જ વહેલો વરસાદ આવ્યો હશે તો જ 5 mm વધે, નકર ના વધે. કારણ કે આખા ઇન્ડિયાની વાત કરીએ છીએ, કોઈ એક સિટીની વાત નથી કરતા. બીજું, મોન્સૂન કોન્ટ્રીબ્યુશન કેટલું છે? 75 થી 80%. જૂનથી સપ્ટેમ્બર, જે આપણે એનું રિજન કીધું. હાઈએસ્ટ ક્યાં હશે? મેસુરમ કે કંઈક બોલાય છે. બાકી ચેરાપુંજી, મેઘાલય જઈને કહીએ છીએ 11,000 mm પર. બાકી લદ્દાખમાં મેં કીધું ને 50 થી 100. કેટલો? 50 થી 100 ની લોએસ્ટ રેનફોલ, ઓછામાં ઓછો. ગુજરાતની અંદર વાત કરીએ તો ઓલામાં કેમ 1100ની વાત કરી હતી, 118ની વાત કરી, 117ની વાત કરી. એમ અહીંયા કેટલો છે? ખાલી 80 સેન્ટીમીટરમાં કહું તો, બરાબર. અગર એમએમમાં ગયો તો 800. કેટલા? 800. તો આપણે એના કરતાં એવરેજ કરતાં કેવા છીએ? કેટલા છીએ? ઓછા છીએ, બરાબર. 118ની સામે આપણી પાસે કેટલો છે? 80. કેટલો છે? 80. એમાં સાઉથ ગુજરાત સૌથી વધારે 1500 થી 2000. સેન્ટ્રલ ગુજરાત કેવું છે? 800 થી 1000. નોર્થ ગુજરાત 400 થી 600. અને કચ્છ રિજિયન છે એ 300 થી 400. સૌથી લોએસ્ટ તમારું કેનામ આવ્યું? કચ્છ રિજિયન આવ્યું. બાકી બનાસકાંઠા છે, અમદાવાદ છે, વલસાડ છે, નવસારી અથવા તો સાઉથ ગુજરાત કહીએ છીએ, સુરતની એરિયા, એ સૌથી વધારે ત્યાં આવશે 1500 થી 2000, 800 થી 1000, 400 થી 600, 300 થી 400. નીચે જગ્યા રાખીએ છીએ ને એમાં આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરીને રોજનું રોજ 4 દિવસ જોશો તો યાદ રહી જ જશે. આપણે આપણા કોઈ પણ પાસવર્ડ યાદ રહેતા હોય તો આ તો યાદ રહી જ જાય. યાદ કરવાનું. 50,000 સેલેરી છે, પછી તો આવશે. ગુજરાત રેઇનફોલ ઇઝ હાઈલી સિઝનલ. જનરલી આપણે વરસાદ કમોસમી હવે થવા માંડ્યો છે છેલ્લા 4-5 વર્ષથી. બાકી તમે કદાચ તમે લોકડાઉન પહેલા ક્યારેક જ જોયો હશે કે શિયાળામાં વરસાદ આવ્યો. છેલ્લા 5-1 વર્ષમાં એવું થયું છે ગમે ત્યારે આવી જાય. જેમ કે હમણાં માર્ચમાં આવ્યો હતો.
માર્ચ એપ્રિલમાં એ આવ્યો હતો એમ. ને એના પછી દર્શન હમણાં કદાચ એકાદી વાર દીધા હતા, એના પછી વળી પાછા ખાસ નથી દીધા. પણ જનરલ પહેલાં એવું હતું કે સિઝનલ હોય છે. જનરલી જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મંથ છે, યા તો જુલાઈ અને ઓગસ્ટ મંથ છે, એનામાં જ જનરલી વરસાદ હોય છે. મોસ્ટ ઓફ ઇટ ફોલિંગ ડ્યુરિંગ ધી સાઉથ વેસ્ટ મોન્સૂન, મતલબ કે જે ઓરિજિનલ આપણે કહીએ ને જુલાઈ ઓગસ્ટ મંથ વાળો, એવો જુલાઈ ઓગસ્ટ મંથ વાળો. કચ્છ અને નોર્થ ગુજરાત કેવો છે? પાણીનો અછત વાળો. એટલે વરસાદ સૌથી ઓછો ક્યાં આવે છે? કચ્છ અને નોર્થ. તો અહીંયા લખેલું જ છે. એટલે તો એવરેજ કેટલી થઈ? 800. બાકી 1500 થી 2000 તો આવે જ છે સુરત બાજુના એરિયામાં, ત્યાં વરસાદ વધારે જ છે. વડોદરાથી ઉપરની બાજુ એરિયામાં જઈ મુંબઈ તરફ જેટલો એરિયા આવે છે બધો એ તમારો કેટલો છે? વધારે વરસાદ વાળો જ છે. પણ ધીમે 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 તમે કચ્છની સાથે વાત કરો તો એ 1500 ને 300 અહીંયા છે. એવરેજ કેટલો થઈ ગયો? 800 જેવો થઈ ગયો. કેટલો થઈ ગયો? રેનફોલ ને માપશું કોનાથી? મેઝરમેન્ટ કેનાથી કરશું? રેઇન ગેજથી કરશું. કેનું કહેશું? ઇન્સ્ટ્રુમેન્ટનું નામ શું? રેઇન ગેજ. રેઇન ગેજમાં જે માપશું એ કેનામાં મળશે? એનામાં મળશે ની અંદર. એમાં બે ટાઈપના આવે છે, એક નોન રેકોર્ડ અને બીજો આવે છે રેકોર્ડિંગ. નોન રેકોર્ડનો મતલબ શું? રોજે રોજ જઈને, રોજે રોજ મતલબ આપણે કહીએ ને રોજની આવક હોય રોજે ખાવાનું, હા, રોજે મજૂરી કરે ને રોજે ખાઈને જે આવે એ જડ્યું એ સૂઈ જશે, મતલબ ખાઈને સૂઈ જશે. તો અહીંયા એવું છે 24 કલાકનો રેઇનફોલ માપવાનો. કેનો? 24 કલાકનો. સવારે નક્કી કરેલું 8 વાગે જવાનું, 8 થી 8નો રેઇનફોલ માપી આવવાનું, નોટ ડાઉન કરીએ. સર આજે 1.2 mm આવ્યો છે. આજે આ બીજા દિવસે સમજી લો કે 0.2 mm આવ્યો છે. એ નોટ ડાઉન રોજનું રોજ કરવાનું. શું કરવાનું રહે? રોજનું રોજ. તો એને કહેવાય નોન ટાઈપ રેકોર્ડિંગ. રેકોર્ડિંગની અંદર શું હશે? આ તમને ક્યુમ્યુલેટિવ કરીને આપશે. શું કરશે? ક્યુમ્યુલેટિવ. તમને રોજ રોજ ચેક કરવા જવું પડે. વરસાદની સિઝનમાં ચેક કરવા જવું આમે મુશ્કેલ હોય પાછું. આ તો વરસાદમાં જ ચેક કરવાનું હોય. આને તો એવું હોય નહીં કે આને નોન વરસાદમાં ચેક કરી આવું, હાલો કાંઈ વાંધો નહીં. તો આને તો રોજનું રોજ ચેક કરવાનું. અચ્છા, પહેલાં મેજરમેન્ટ માટે બાકી તો દરેકમાં એક જ વસ્તુ છે. એક સિલિન્ડર ટાઈપનો હશે, એની અંદર ઉપરથી એક ફનલ કહેવાય એને. ઉપરનો ડાયામીટર કેવો હોય? મોટો હોય. ત્યાંથી પાણીને અંદર ઉતારશું અને અહીંયા મેઝરિંગ લ્યા કરશું. પાણી આવશે ને, પાણીની હાઈટ મેજર કરી લઈશ. શું કરી લઈશ? મેજર. એવું ઘણીવાર આપણે એવું બકેટ કે ગમે એનામાં જોશો તો એમાં મેજરિંગ લખેલા જ હોય છે. એમાં બકેટમાં એ જેમ મેજર હોય છે એમ મેજરિંગ આમાં લખેલા હોય. તમને હાઈટ ખબર પડી જાય ભાઈ એટલો વરસાદ આવ્યો. રોજનું રોજ માપવાનું ક્યાં વધારે જરૂર છે? તો રોજનું રોજ માપવાનું ક્યાં વધારે જરૂર છે? તો શું જોઈશે? એક ફનલ, એક બોટલ અને એક જોઈશે ફનલ, બોટલ ને સિલિન્ડર. 3 વસ્તુ જોઈએ. રેકોર્ડિંગની અંદર શું છે? 3 ટાઈપના છે. એક ટિપિંગ, વેઇટિંગ અને ફ્લોટ ટાઈપ. ટિપિંગનો મતલબ શું? એમાં એક પ્લેટ રાખેલી હોય આવી, આ ટાઈપની. હવે પાણી આવશે અહીંયા, પાણીના વજનના કારણે એ શું થશે? ફ્લિપ થઈ જશે. વચ્ચે આમ એક આવું રાખ્યું એટલે એ શું થશે? ફ્લિપ થશે. શું થશે? આ નમી પડશે. કારણ કે અહીંયાથી પાણી જેમ વધશે, કારણ કે સ્લોપમાં છે તો પાણી વધારે આવશે, તો એ શું થશે? ફ્લિપ થઈ જશે. શું થઈ જશે? ફ્લિપ થશે. હવે જેવો ફ્લિપ થયો તો આ જે છેડો છે એ ક્યાં આવી જશે? વળી પાછો સામે આવી જશે. વળી પાછું અહીંયા પાણી ભરાશે, વળી પાછો શું થશે? ફ્લિપ થશે. એનો મતલબ શું થયો? કાઉન્ટ કરવાના છે ખાલી અને ખાલી ફક્ત ને ફક્ત આપણે કેટલા રોટેશન થયા. શું કરવાના? રોટેશન. એ મેન્યુઅલી કરવાના નથી, ઇન્સ્ટ્રુમેન્ટ કરશે. ઇન્સ્ટ્રુમેન્ટ કાઉન્ટ કરીને આપશે. ભાઈ આજે 10 પેડા ફર્યા. શું ફર્યા? 10 પેડા ફર્યા. અને નીચે લખેલું હશે કે એક પેડાનો માપ આટલો છે. કારણ કે એ દરેકે દરેક આ પોતાનો કેટલો વેઇટ, કેટલો વજન લઈ શકે છે, કેટલું પાણી લઈ શકે છે એના ઉપરથી નક્કી થાય. સમજી લો કે નક્કી કર્યું કે 0.1 mm નો વરસાદ આવ્યો તો 1 રાઉન્ડ મારે છે. અને એમ ખબર પડી કે સાહેબ 12 રાઉન્ડ મારી લીધા આજે, તો મતલબ હું શું કરીશ? 12 × 0.1 કરીશ તો કેટલા થશે? 1.2 થાય. કેટલા થાય? 2 જેટલા થાય. આને શું કહેવાય? વરસાદનું માપન. કોનાથી? સર, ટિપિંગ બકેટ. એનાથી? ટિપિંગ બકેટથી. ટિપિંગનો મતલબ શું થયો? ટીપ થવું, બદલાયા કરવું. શું કરવાનું? બદલાયા કરવાનું. મતલબ કે અહીંયા પાણી ભરાશે, વજન વધશે એટલે આ શું થશે? ચક્કો આમ ફરી જશે. વળી ફરી પાછો એવું જ થશે, વજન વધશે વળી પાછું ચક્કો ફરી જશે. આપણે નંબર ઓફ કાઉન્ટ જ કરવાના. શું કરવાના? ફ્લિપ કેટલા થયા એ જ જોવાના. બીજું વેકિંગ ટાઈપ. વેકિંગ ટાઈપનો મતલબ શું? ડેન્સિટી ઓફ વોટર કહીએ આપણે સોઇલમાં આવતું 1 g/cm3. એ ફિક્સ જ હોય. શું હોય? ફિક્સ હોય. હું એમ કહું કે 1 સેન્ટીમીટરનું પાણીનું વજન કેટલું? તો સર 1 ગ્રામ જેટલું હોય. કેટલું હોય? 1 ગ્રામ જેવું. અગર હું વજન માપી લઉં તો હાલે ને? પાણીની ક્વોન્ટિટી વોલ્યુમમાં ન માપું, એમએમમાં ન માપું, એના બદલે શું આપી લઉં?
વજન માપી લઉં તોય ચાલે ને, પણ અહીંયા વજન માપવા માટે મશીન જે જોઈશે, મતલબ કે જે વેઇટ મશીન જોઈશે એ થોડુંક કેલિબર કરેલું સારું હોવું જોઈએ. કેમ? કારણ કે જેમ આપણે કેમ ઓલો માપીએ આપણે સોના ચાંદી, એમાં હાલે જેમ તેમ 1 ગ્રામમાં જિંદગી કોઈકની ફરી જાય કારણ કે ભાવ એવો હોય. અહીંયા થોડું કેલિબર કરેલું હોય અને વેઇટ મશીનથી મેજર કરી લઈએ. શું કરી લઈએ? મેજર કરી લઈએ. પછી આમ સમજી લો કે 1 ગ્રામ આવ્યું તો એ પ્રમાણે મને ખબર પડી જાય ભાઈ 1 mm પડ્યો, 2 mm પડ્યો. અગર એમ કહી દે કે મારા આજે 10 ગ્રામ જેટલો વરસાદ પડ્યો, તો 10 ગ્રામનો મતલબ શું કે એની સાથે કમ્પેર કરી લેવાનું કે 10 mm જેટલો વરસાદ. તો કોના બેઝ ઉપર કામ કરશે? વેઇટ ઉપર. અને ત્રીજો છે ફ્લોટ ટાઈપ. ફ્લોટનો મતલબ શું? સમજી લો કે નદી છે, નદી ઉપર આમ જે તરવૈયા તરે ને એને કહેવાય ફ્લોટ. શું કહેવાય? ફ્લોટ. તરતા હોય ને શું કહેવાય? ફ્લોટિંગ. શું કહેવાય એને? ફ્લોટિંગ. કે જે ડૂબે નહીં. ફ્લોટનો મતલબ શું થયો? જે ડૂબતો નથી. શું? ડૂબતો નથી. તો હવે ફ્લોટની વાત કરીએ તો ફ્લોટ અહીંયા કઈ રીતે કામ કરશે? અહીંયાથી ફનલ આવશે, પાણી આવશે, એક શું રાખ્યો છે? વજનવાળો રાખ્યો છે. જેવું પાણી આવશે તો એ પાણીને શું કરશે? ધક્કો આપશે. અહીંયા શું રાખ્યો છે? એક ડ્રમ રાખ્યો હોય. શું રાખ્યો હોય? ડ્રમ રાખ્યો હોય. ડ્રમ એટલે વર્તુળમાં ફરતો હોય. શું હોય? વર્તુળમાં ફરેલો હોય. એની સાથે અહીંયા પેન એટેચ કરેલી હોય. શું કરેલી હોય? પેનને એટેચ કરી હોય. એ શું કરશે? આના ઉપર આમ સર્કલ માર્ક કરતું રહેશે. જેવું વજન વધશે, જેવું વજન વધશે એ સર્કલ માર્ક કરશે. શું કરશે? સર્કલ માર્ક કરશે. અને ડ્રમ છે એ ફરશે. તો ફરશે એટલે શું થયું? પેન એમ જ છે, પણ આ ડ્રમ ફરાવું છું તો શું થશે? ડ્રમનો મતલબ આવા ટાઈપનો શેપ. આને ફેરવું છું, હું કરતા ના હોય, કલાકારી કરતા હોય ઓલા પેઇન્ટર વાળાને આમ કરતા હોય, આ ફરતું જતું હોય તો પેન ઉપર એના ઉપર હાલતી જતી હોય. હવે આ જેવું ફરશે એટલે શું થશે? એવા આંકડા રોટેટ થશે. તો એ શું થશે? રોટેટ થશે. તો આપણે એ શું કામ કરવાનું આમાં પ્લોટની અંદર? રોટેટિંગ ડ્રમ ઉપર ધ્યાન રાખવાનું. કેના ઉપર? રોટેટિંગ ડ્રમ ઉપર ધ્યાન રાખવાનું. કેટલા રોટેશન થયા એના ઉપરથી ત્યાં નક્કી થઈ જાય. ઓનામાં કોણને ધ્યાન રાખવાનું? તો ટીપ ટીપ મતલબ કે એ કેટલું ફરે છે, કેટલું ફરે છે. અહીંયા કોને ધ્યાન રાખવાનું? વજન. અને આનામાં કોને ધ્યાન રાખવાનું? એ ડ્રમ કેટલો રોટેટ થયો, ડ્રમ કેટલો રોટેટ થયો. બસ આ 3 વસ્તુ છે, યાદ રાખવાનું છે. અને ભારત વર્ષની અંદર કયું વધારે વપરાય છે રેઇન ગેજ સ્ટેશન તરીકે? નેચરલ સાયફન ટાઈપ. કયું યાદ રાખવાનું? નેચરલ સાયફન ટાઈપ. નોન રેકોર્ડિંગની અંદર કયું વપરાય છે? નોન રેકોર્ડિંગની અંદર જનરલી તમારું એનું નામ છે સિમોન્સ રેઇન ગેજ. કયું નામ? સિમોન્સ રેઇન ગેજ. જે ઇન્ડિયાની અંદર વાઇડલી યુઝ થાય છે નોન રેકોર્ડિંગની અંદર. બીજું છે ટેલિમેટ્રી રેઇન ગેજ. ટેલિમેટ્રીનો મતલબ શું થયો? કે જે ટેકનિકલી આપણે જેમ ટેલિફોન આવતા ને, આવતા ટેલિફોન આવતા, ટેલિફોનમાં શું કામ આવે? એકચ્યુઅલી કામ તો એ જતું ને સંદેશો મૂકવા. હું જે તમને બોલું છું, હું જે તમને કહું છું એ તમારા સુધી પહોંચે, એટલી જ વાત હતી ને. ઓરિજિનલ તો એ જ હતું. અહીંયા એ જ કામ કરવાનું છે. ડેટા છે ને મેન્યુઅલી માપવા જવાના નથી. ત્યાંથી શું આવશે? જવાબ આવશે ભાઈ 50 mm આવ્યો, 5 mm આવ્યો, 2 mm આવ્યો. કઈ રીતે આવશે? તો telemetry rain gauge is an automatic rain measurement system that not only records rainfall but transmit the data remotely. મતલબ કે ડેટાને મેજર બી નથી કરવા જવાનો અને એના ડેટા તમને શું મળશે? ડાયરેક્ટલી ટ્રાન્સફર. તમે તમારા ઘર બેઠા જોઈ શકશો કેટલો વરસાદ આવ્યો. વાયરલેસ કમ્યુનિકેશન લાઈક જીએસએમ કદાચ નામ સાંભળ્યું હશે. જીપીઆરએસ તો કદાચ મને યાદ છે ત્યાં સુધી તમારા જમાનામાં આવ્યું નહીં હોય. જીપીઆરએસ નામ સાંભળ્યું હોય? નોકિયાના જે ફોન આવતા ને એમાં જ્યારે નેટ હાલતું ને એ જીપીઆરએસથી હાલતું. પછી 2G, પછી 3G, પછી 4G ને હવે કદાચ 5G ના જમાનામાં જિંદગી પહોંચી છે. તો આ બધા મોડ ઓફ છે. શું છે? મોડ છે. જીએસએમ કાર્ડ કહેતા જીએસએમ કદાચ યાદ હશે ને તો પેલા સાઈઝ જે અલગ આવતી, સાઈઝ તમારી મોટી અલગ આવતી. હવે તમે જે માઇક્રો સિમ ગઈ નહીં, હવે નાનો થઈ ગયો છે. તો એ અલગ અલગ ટાઈપ આવતા. બાકી મતલબ કામ દરેકનું એ જ ડેટાને ટ્રાન્સફર કરવાનું. શું હતું? ડેટાને ટ્રાન્સફર કરવાનું. આ સ્પીડ અપ વધી ગઈ. શું થઈ ગઈ? સ્પીડ વધી ગઈ. 3G 4G પછી શું વધ્યું? સ્પીડ વધી ને. બાકી તો ડેટા જ ટ્રાન્સફર થાય છે. એ પછી થ્રુ સેટેલાઇટ કરો યા ગમે ત્યાંથી કરો. કામ ક્યાં આવશે? એ નીચે લખેલું છે. ટિપિકલી ઇન્ક્લુડ્સ શું શું હશે? ટિપિંગ બકેટ હશે એક. બીજું શું હશે એની અંદર? ડેટા. જે લોગનો મતલબ શું? ડેટા રેકોર્ડ. શું કહેવાય એને? રેકોર્ડ. કારણ કે રેકોર્ડ કરશે તો તમને મૂકશે ને. રેકોર્ડ જ નહીં હોય તો શું મૂકશું? સમજી લો આજે રેકોર્ડ કર્યું છે, એ રેકોર્ડર ચાલુ જ ન કર્યું હોય તો પછી હું ખાક મૂકીશ તો
તો એનો મતલબ શું, રેકોર્ડ હશે તો રેકોર્ડર કંઈક મૂકશે ને, સંદેશો મૂકશે. એટલે શું કરશે નેક્સ્ટ, ટેલિમેટ્રી યુનિટ કે જે શું કરશે, સર્વર બેઝ અથવા તો ક્લાઉડ બેઝ શું કરશે, સ્ટોર કરશે. આપણે જેમ યુટ્યુબને સ્ટોર કરાવડાવી હતી. બીજું શું જોઈશે એના માટે, પાવર સોર્સ, જે નહોતો થોડાક દિવસ જિંદગી તકલીફમાં આવી ગઈ. બાકી કોના ઉપર ડિપેન્ડ કરે, પહેલું તો લોકેશન. રેનગેજ તમને રાખવું છે, રેનગેજ સ્ટેશન કે જ્યાં ખરેખર વરસાદ છે માપશો. તમે શું કરશો, વરસાદ માપશો. એના માટેનું સ્ટેશન નક્કી કરવા માટે પહેલા શું જોઈશે, લોકેશન. લોકેશન એટલા માટે વરસાદ કેટલો આવે છે, ઓછો આવે છે, વધારે આવે છે, એના ઉપરથી નક્કી થાય. એક્સપોઝર એટલે શું, ગરમી વધારે છે, પવન વધારે છે, શું છે. કારણ કે આમાં રાખવાનું તો બકેટ જ રાખવાનું છે ને ઓપન જ રાખવું પડશે. તમે કહો બંધ અવસ્થામાં રાખશો તો વરસાદ હું ખાક અંદર જાય, હું સ્લેબમાંથી ટીપા નાખીને નથી માપવાનો, રાખવાનો તો ખુલ્લામાં જ છે. અને ખુલ્લામાં રાખશો તો પવનની શક્યતાએ રહેશે, ગરમીની શક્યતાએ રહેશે, બધું રહેવાનું જ છે. તો ટ્રાય કરવાની કે પહેલાં જોઈ લેવાનું કે લોકેશન અને એક્સપોઝર કેવું છે. બીજું કોના ઉપર ડિપેન્ડ કરશે, ડિસ્ટન્સ ફ્રોમ ઓબ્સ્ટ્રક્શન. પછી ચર્ચા કરું અંદર પોઈન્ટને, પહેલાં આની વાત કરું. ડિસ્ટન્સ ફ્રોમ ઓબ્સ્ટ્રક્શન, જેમ આપણે કહીએ પહેલાં બીએસએફ એરિયા કેવો હતો, બારે હતો, ગામની બારે હતો. હવે તો રેસિડેન્સ એટલું થઈ ગયું આજુબાજુમાં કે હવે બીએસએફ અંદર થઈ ગયો, સિટીમાં આવી ગયો. એવું તો કહેવાનો મતલબ શું થયો, કે કહેવાનો મતલબ એવો થયો ઓરિજિનલી જ્યારે પણ એટલીસ્ટ બનાવો ત્યારે કેટલો મીટર દૂર હોવું જોઈએ તમારો, 30 મીટર દૂર. તમે આ દિવાલ છે સમજી લો તમારા ઘરની, ત્યાંથી તમને કોઈ સ્ટેશન બનાવવું છે નવું, ક્યાં બનાવશો, 30 મીટર દૂર, ઓછામાં ઓછું 30 મીટર દૂર. એટલું 30 મીટર દૂર. પછી બીજી કન્ડિશન આપને નથી લાગુ પડતી, પછી હાઈ રાઇઝ સ્ટ્રક્ચર છે અમદાવાદ મુંબઈ વાળાને, એને લાગુ પડે કે જે ડિસ્ટન્સ રાખવાનું છે એટલીસ્ટ 2 ગણી હાઇટ કરતાં વધારે ડિસ્ટન્સ રાખવાનું. 2H નો મતલબ શું, સમજી લો કે 30 માળની બિલ્ડિંગ છે ને એક માળ હોય 30 મીટરનો, કેટલા થઈ, 9 થઈ, 9 દુ 180 મીટર. તો ત્યાં ડિસ્ટન્સ કેટલું રાખવું પડશે, આપણે તો અહીંયા ફરક નથી પડતો કારણ કે વધી 9 મીટરની હાઇટ. 3 માળ નાખો તો 10 મીટર થાય, 10 ગુણ્યા 2 કરો તો 20 મીટર. આપણે નડતું નથી. ઓછામાં ઓછું કેટલું છે, પણ મુંબઈ અમદાવાદ વાળાને શું કરશે, આ તો નડશે. શું કરશે, તો ત્યાં જ્યારે પણ આપણે રાખવાનું છે ત્યારે પૂછે છે આ એમસીક્યુમાં ડાયરેક્ટ, શું રિલેશન છે, ટ્વાઇસ ધી હાઇટ. કેટલું, ટ્વાઇસ ધી હાઇટ. હાઇટ છે એના કરતાં કેટલો રાખવાનો, અગર 40 મીટરની મારી હાઇટ છે, તમને પૂછે 40 મીટર હાઇટ છે તો હું ઓછામાં ઓછું ડિસ્ટન્સ કેટલું રાખીશ, 80 મીટર. મારો જવાબ. બીજું છે વિન્ડ પ્રોટેક્શન. વિન્ડ પ્રોટેક્શન એટલે ખુલ્લામાં રાખવાનું છે એ નક્કી છે, પણ એવું બી ખુલ્લું નથી રાખવાનું કે જેમાં હું આખું ફનલ સાથે ઉડી જાય. અને વરસાદ જ્યારે પવન સાથે આવશે ત્યારે તો તકલીફ તો રહેશે જ ને, કારણ કે વાવાઝોડામાં થોડી કાંઈ તમારે શાંત વરસાદ આવશે. ના ના, જો આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, અહીંયા વરસાદમાં પાણી હલવું ન જોઈએ કાંઈ, એ થોડી કાંઈ પ્રકૃતિ છે, એ તો એને જેમ આવવું હશે તેમ જ આવશે હે ને. તો આપણે ટ્રાય કરવાનું છે કે સરાઉન્ડિંગ જે ઓબ્જેક્ટ છે શુડ બી યુનિફોર્મ હાઇટ. યુનિફોર્મ હાઇટ કેને ન કહેવાય, એક મોટું ઝાડ છે અને એક બાજુ ખાલું પડ્યું છે, તો મતલબ શું થશે, જે વરસાદની બૂંદ આમ ડાયાગોનલ આવે છે, કારણ કે જનરલી સીધી નથી આવતી, આમ આવશે તો એ ત્યાં તો અટકી રહ્યું ઝાડના કારણે. ઘણીવાર તમે જોયું હશે ઝાડની આજુબાજુના એરિયામાં નીચે કોરું પડ્યું હશે, એટલે જ આપણે વરસાદ આવે ને આપણે ક્યાં ઊભા રહી જઈએ, ઝાડની નીચે. શું કામ, કારણ કે વરસાદના બૂંદો તમારા ઉપર ન આવે. તો હવે એવું થઈ ગયું તો પછી ચાલો મપાસે બી તો ખોટું ને, તો મપાસે બી તો ખોટું. ખ્યાલ આવ્યો? એટલે ટ્રાય કરવાની છે કે એની આજુબાજુમાં એ ન હોવું જોઈએ, અવોઇડ કરવાનું છે. શું કરવાનું છે, અવોઇડ આઇસોલેશન બિલ્ડિંગ ઓર સિંગલ રો ઓફ ટ્રીઝ. એટલે કે આજુબાજુમાં ટ્રી બી ન હોય, હાઉસીસ બને તેટલા ઓછા હોય એવી જગ્યાએ તમને રાખવાનું છે. પછી એક જગ્યાએ અહીંયા વાત કરવાની હતી, લેવલ ગ્રાઉન્ડ રાખવાનું, સ્લોપ ઉપર નથી રાખવાનું. શું કામ નથી રાખવાનું, સમજી લો આમ રાખ્યું છે તમે, વરસાદ અગર અહીંયાથી આવ્યો ને તો ઘણો બધો આવશે અંદર, પણ અહીંયાથી આવ્યો ને તો અંદર આવશે જ નહીં, અંદર આવશે જ નહીં, કારણ કે એ તો ડાયગોનલ જ આવશે, ઇન્ક્લાઇન જ આવશે. તમે એમ કહો વરસાદ સીધો આવશે તો નહીં આવે, ક્યારેક આવે બી ખરો પણ ક્યારેક નહીં. ટ્રાય કરવાની છે સ્લોપને અવોઇડ કરવાનો, કારણ કે નહીં તો પછી વિન્ડની ડાયરેક્શનમાં એ શું થશે, ઘણીવાર એ ખસીને પડી પણ જઈ શકે. સ્લોપમાં ઊભો છો, સીધો ઊભા હોય ને વરસાદ આવે, સોરી પવન આવે તો હજી કદાચ શક્યતા સ્ટેબલ રહું. ગ્રાઉન્ડ તમારું ઇન્ક્લાઇન હોય, સ્લોપ ઉપર હોય અને તમને કહો ના ના હું કહેવાય ને બરાબર માણસ છો, તું હું કહેવાય ને યુવાન છો, ઊભો રહીને બતાવો, એમાં પછી યુવાની જોવા ન જવાની હોય, ભગવાનની સામે પછી લડાઈ કરવા ન બેવાય કે ના ના હું આગણા કરતા હોય ને પછી રીલું બનાવવામાં સાથે સાથે ભગવાન સુધી પહોંચી જતા હોય છે. સાઇટ શુડ બી અબવ ફ્લડ લેવલ.
ફ્લડ લેવલનો મતલબ શું? વરસાદ ગમે એટલો વધારે આવે એનાથી જે મેજર કરું છું એ જગ્યાથી ઊંચું પાણી ન આવવું જોઈએ, નહીં તો શું થાય? પોતે તણાઈ ગયો. મતલબ શેનો મેજર કરશો બધી? અગર એ પોતે જ નથી, સમજી લો કે અર્થક્વેક મેજરમેન્ટ માટે એક લેબ બનાવી છે આપણે ગાંધીનગરની અંદર છે. એ કેટલી સ્ટ્રોંગ હોવી જોઈએ? ગમે એવો અર્થક્વેક આવે એ ના પડવી જોઈએ. ન તો પછી રેકોર્ડ કોની પાસે હશે? કોઈની પાસે નહીં હોય, કારણ કે જે રેકોર્ડ કરવાનો છે એ જ જતો રહ્યો. મતલબ કે અમ્પાયર જ રજા રાખી લે પછી તો મેચ થઈ રહી ને. દરેક ક્વોન્ટિટી કામની છે, બસ ધ્યાનથી યાદ. હવે રેઇન ગેજ ડેન્સિટી શબ્દ ઉપર ફોકસ રાખજો. ડેન્સિટીનો મતલબ શું થયો? પહેલા નક્કી થયું રેઇન ગેજ સ્ટેશન ક્યાં રાખીશ. હવે રેઇન ગેજ સ્ટેશન કેટલા રાખવા? શું કેટલા રાખવા? 1 કિલોમીટર દીઠે, 10 કિલોમીટરે, 20 કિલોમીટરે, 30 કિલોમીટરે, કેટલો રાખવો? 1 કિલોમીટર એરિયામાં કેટલો જોઈશે? આ બધી જે ગણતરીઓ છે એને પહેલા શું કહેવાય? રેઇન ગેજ ડેન્સિટી. તો એમાં શું નક્કી કરવાનું હોય? તો સર નંબર ઓફ રેઇન ગેજ પર યુનિટ એરિયા. તમે નક્કી કરેલા એરિયા પ્રમાણે કેટલા રેઇન ગેજ હોવા જોઈએ? કેટલા રેઇન ગેજ હોવા જોઈએ એને શું કહેવાય? રેઇન ગેજ ડેન્સિટી. અગર તમારો એરિયા પ્લેન છે, ફ્લેટ છે, તો કેટલા? 520 કિલોમીટર સ્ક્વેર, એટલે અહીંયાથી લગભગ અમદાવાદ જવું. 520 કિલોમીટર સ્ક્વેર, કિલોમીટર નથી કહેતો, કિલોમીટર સ્ક્વેર એરિયાની અંદર એક સ્ટેશન કાપી છે. શું એક સ્ટેશન કાપી છે? એનું કારણ સમજાવું, ધીમે ધીમે જઈએ નીચે પછી સમજાવું. મોડરેટ એલિવેશન, થોડુંક આબુ અંબાજી ઉપર જે આપણે કહીએ ને થોડીક હાઇટ વધારે છે, 1 કિલોમીટર કરતાં વધારે છે એની હાઇટ. કેટલા? 260 થી 339 કિલોમીટર સ્ક્વેરે એક સ્ટેશન જોઈશે. અને જ્યાં બહુ જ વધારે વરસાદ આવશે ત્યાં 130 કિલોમીટરે એક રેઇન ગેજ જોઈશે. એનો મતલબ શું થયો? પહેલાં તો આ 13નો પાડો છે, 13 ગુણ્યા 1 કરો, આ 13 ગુણ્યા 2, 13 ગુણ્યા 3 છે ને, 13 દુ 26, 13 39, ને આ 13 ચોક યાદ રહેશે. પહેલાં પ્લેન હશે તો ઓછા સ્ટેશન જોઈશે, કારણ કે વરસાદ આમે ઓછો આવતો હશે, કારણ કે ઊંચાઈ ઉપર જાઓ એટલે વરસાદ વધે તો રેઇન ગેજ પણ વધશે. રેઇન ગેજની સંખ્યા પણ વધારે રાખવી પડશે. શું કરવી પડશે? વધારે સંખ્યામાં રાખવા પડશે. ને જેમ જેમ નીચે જશો, મતલબ જેમ જેમ વધારે વરસાદ તરફ જશો ત્યારે ડેન્સિટી તમારી હંમેશા વધુ રાખવી પડશે. ડેન્સિટીનો વધારે મતલબ કે એરિયા ઓછો, ઊંધું એરિયા ઓછો. ડેન્સિટીનો મતલબ શું થયો? સમજી લો, હું એમ કહું છું કે અહીંયાથી મિર્જાપર પોતે 10 સિગ્નલ છે, અને હું પછી બીજી વાર એમ કહું છું અહીંયાથી મિર્જાપર પોતે 2 જ સિગ્નલ છે. મતલબ ડેન્સિટી ક્યાં વધી ગઈ સિગ્નલની? 10 વાળામાં. શું થઈ ગઈ? 10 વાળામાં તમારી ડેન્સિટી વધી ગઈ, કારણ કે ડેન્સિટી કેવી થઈ ગઈ? વધારે થઈ ગઈ. 10 સિગ્નલ છે ત્યાં. શું છે? એટલે કે એક એરિયાની અંદર કેટલા થઈ ગયા? વધારે સિગ્નલ આવી ગયા. જેમ તમારો અહીંયા 130 મીટરે કેટલો આવી ગયો? એક સ્ટેશન. 260 હશે તો કેટલા આવી જશે? અહીંયા 2 સ્ટેશન. અહીંયા કને 390, 73, 39, એટલે 390 માટે કેટલા આવશે? 3 સ્ટેશન જોઈશે. જ્યારે આ ભાઈને તો ખાલી એક સ્ટેશને કાપી છે, અને આને તો ભાઈને એક ક્યાંય જરૂર, એક તો જોઈશે જ મિનિમમ માપવા માટે. તો પહેલાં તો આ કોના પ્રમાણે છે? તો સર 1994ની અંદર અથવા 1960ની અંદર 4986, 4987 કોડનું આપણે IS 456 આવે ને એવી રીતે આ કોડનું નામ, નંબર શું છે? 4986 અને 4987. પબ્લિશિંગ યર કયું છે? 1994. કદાચ તમે જન્મ્યા નહીં હોય. 1968 કદાચ તમારા પપ્પાએ નહીં જન્મ્યા હોય, એના પહેલાંનું આ લખાણ લખેલું છે. આમાં તમે નહીં જન્મ્યા હોય ને અહીંયા કદાચ તમારા પપ્પા નહીં જન્મ્યા હોય. બરાબર. ઓપ્ટિમમ રેઇન ગેજ ડેન્સિટી. હવે શું ઓપ્ટિમમ? ઓપ્ટિમમ એટલે શું? મિનિમમ રાખવામાં. આપણે કહીએ ને ઓછામાં ઓછું કેટલું? આપણે તો કીધું એક જોઈશે, પણ એકથી ખરેખર કામ નહીં થાય ને. નહીં તો પછી આપણો જ એરિયા એટલો મોટો છે, કચ્છનો એરિયા જ, કચ્છની બાઉન્ડ્રી એટલી મોટી છે કે, અને કચ્છની અંદર પણ તમે જુઓ લખપતમાં સાવ વરસાદ નહીં હોય, ભુજની અંદર થોડો ઘણો હશે, માંડવીમાં ઘણીવાર આપણાથી થોડોક વધારે આવી જાય છે. તો અલગ અલગ એરિયામાં વરસાદ અલગ અલગ છે. તો માપવા વગર તો ખબર કેમ પડશે વધારે આવ્યો ઓછો આવ્યો? તો આપણે એને શબ્દ શું વાપરશું? ઓપ્ટિમમ. કે શું? ઓપ્ટિમમ. વધારે નહીં પણ ઓછામાં ઓછા એટલા તો રાખશું. ફરીથી, વધારે નહીં પણ ઓછામાં ઓછા એટલા તો રાખશું, જેથી કરીને મને અંદાજો આવે કે કઈ જગ્યાએ કેટલા ડેમ બેમ બનાવવાના છે, લોકોને કેટલું પાણી જોઈશે, કેવું જોઈશે, શું જોઈશે, નર્મદાને અહીંયા લઈ આવવા માટે ખરેખર જરૂર છે કે નથી. એ ડેટા ઉપરથી જ નક્કી થશે ને. ખાલી આપણે કહી દીધું ના ના નર્મદા તો આવી જ જોઈએ અહીંયા, એમ ન હાલે ને. ડેટા તો જોઈએ ને. તો એ ડેટા માટેની આપણે શું કરવાની છે? ચર્ચા.
refers to minimum number of rain gauge station required to in a region to ensure the rainfall data statistically reliable. Reliable मतलब ભરોસાપાત્ર. કેવું કહેવાય? તેના ઉપર હું શું રાખી શકું? વિશ્વાસ રાખી શકું. શું રાખી શકું? વિશ્વાસ. એટલા તો રેઇન ગેજ સ્ટેશન હોવા જ જોઈએ. હવે એમ સમજી લો કે કાચા કામ એક જ છે ફોર એક્ઝામ્પલ, અને ટાણા ઉપર કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ખામી આવી ગઈ, પછી એ ગયો નાઈ લીધું ને એના નામનું, તો આપણે કહેવાય ને આપણે આપણી સચોટતા માટે એટલી શું રાખશું? જેમ આપણે ગાડીમાં એક સેફટી રાખશું, 5મું ટાયર રાખશું જ આપણે, 4 વાય પાછળ રાખવી જ છે ને, 5મું એક 4 મિનિમમ રિક્વાયરમેન્ટ છે, પણ ઓપ્ટિમમ કેટલા થયા? 5 થયા ને. હા, જેની બહુ સાવકારી હોય 6ઠું રાખે કદાચ એને લાગે જિંદગીમાં બહુ જ સક્ષ આપણી નસીબ એવા ભંગારી હે કે 2 ભેગા પંચર થાય તો રાખે 6ઠું, પણ 5 તો જોઈશે જ ને. શું? 5 તો જોઈશે, તો એને કહેવાય ઓપ્ટિમમ નંબર. મિનિમમ નંબર કેટલા? 4. ઓપ્ટિમમ કેટલા થયા? 5. કેટલા થયા? 5. કે જરૂરિયાતમાં પણ એ શું થશે? કામ આવી. એને કહેવાય ઓપ્ટિમમ. કઈ રીતે નક્કી થાય? એના માટે આ ઇક્વેશન. શું છે? ઇક્વેશન. ઇક્વેશનની અંદર ચાલુ કરી ઈ થી, ઈનો મતલબ શું થાય? એરર. એરરનો મતલબ શું? એરર કોઈ પણ હોઈ શકે, મનુષ્યથી માપવાથી થઈ શકે, ઇન્સ્ટ્રુમેન્ટ જેમ હમણાં કીધું ખામી હોઈ શકે છે, પંચર કોઈ કરી ગયો હોય, અથવા તો પોતે થઈ ગયું હોય, ખીલી ગરી ગઈ હોય તોય થઈ શકે ને. તો એક ઇન્સ્ટ્રુમેન્ટની એરર હોઈ શકે છે, માણસની બી હોઈ શકે છે, માપવામાં ભૂલ થઈ શકે છે, એવું નથી ના થાય. તો એરર છે એ અગર નક્કી કરી લીધું કે મારે 10% સુધીની એરર ચાલશે, શું 10% સુધીની એરર ચાલશે, તો ઈની વેલ્યુ કેટલી થઈ ગઈ? શું થઈ ગઈ? ટકામાં કહું તો નોર્મલ પોઈન્ટ વેલ્યુમાં કહું તો 0.1 થઈ ગઈ. એટલી થઈ 0.1. પછી છે મેઇન વાત સીવી. સીવીની કે વેરિએશન. વેરિએશન એટલા માટે શબ્દ બોલીએ છીએ એમ, વેરિએશનનો મતલબ શું થયો? મેં કીધું ને છેલ્લા 5 વર્ષનો ડેટા લેશો ને, અગર એમ કહું કે કચ્છમાં 50 mm વરસાદ પડ્યો, તો તમારું એવું માનવું હશે જ કે 2021માં સાહેબ 40 mm પડ્યો. સર 2022માં સર એવું થઈ ગયું કે થોડોક વધારે પડી ગયો, 70 mm પડી ગયો. કોઈક વર્ષે કેવો હશે સાહેબ ખાલી 15 mm જ પડ્યો, હશે ને આવું? નક્કી તો હશે જ નહીં. અને એમાં ઓગસ્ટમાં અલગ હશે, જુલાઈમાં અલગ હશે, યર ઓન યર અલગ હશે, જગ્યાએ અલગ અલગ હશે. તો એને કહેવાય વેરિએશન. શું કહેવાય? વેરિએશન. કોફિશિયન્ટ ઓફ વેરિએશન કહેવાય એને. શું કહેવાય? કોફિશિયન્ટ ઓફ વેરિએશન કહેવાય. જે જનરલી ડિપેન્ડ કોના ઉપર કરશે? રિજિયન ઉપર. એના ઉપર ડિપેન્ડ કરશે? રિજિયન ઉપર. જ્યાં વધારે પડતો વરસાદ આવશો છે ને, ત્યાં જનરલી સીવીની વેલ્યુ ઓછી હશે. જ્યાં આપણા જેવો એરિયા હશે ને, ત્યાં સીવીની વેલ્યુ વધારે હશે. કારણ કે એકાદું વર્ષ 10માંથી એવું નીકળી આવશે કે જ્યાં વરસાદ વધારે આવી ગયો હોય, અને બાકીનામાં શું હશે? ઓછો જ હશે. બાકીનામાં શું હશે? ઓછો હશે. જ્યારે ત્યાં એવું ક્યારેક જ બનશું હશે, 10 વર્ષમાં લગભગ વરસાદ આવતો જ હશે, એકાદું વર્ષ એવું નીકળી આવે ઓછો આવ્યો હોય, એકાદું વર્ષ એવું નીકળે, તો એને શું કહેવાય? વેરિએશન. શું કહેવાય? વેરિએશન. એ કોના ઉપર ડિપેન્ડ કરે? જગ્યા ઉપર કરે. કોના ઉપર નક્કી કરે? જગ્યા ઉપર નક્કી કરે. બીજું, આજુબાજુમાં શું ચેન્જ થઈ રહ્યા છે, જેને આપણે કહીએ ક્લાઇમેટ ચેન્જ, એના કારણે પણ થઈ શકે ને ચેન્જ. જરૂરી નથી કે ખાલી એક જ માત્ર કારણ હોય, ઘણા બધા કારણો હોઈ શકે, પણ એ જે ચેન્જ આવ્યો એને શું કહેશું? સીવી. આ બેનો ડિવાઈડ કરવાનો અને એનો શું કરી દેવાનો? સ્ક્વેર કરી દેવાનો. એને કહેવાય નંબર ઓફ રેઇન ગેજ. શું કહેવાય? નંબર ઓફ રેઇન ગેજ. ફોર એક્ઝામ્પલ તરીકે કહું, નીચે એક એક્ઝામ્પલ આપેલું જ છે, કોઈ જગ્યાએ કહી દીધું કે પર્સન્ટેજ ચેન્જ કેટલો થાય? 25% જેટલો ચેન્જ થાય છે, અને હું કહી દઉં છું કે મારી એરર કેટલી હોય છે? 10%. તો આ બેનો ડિવાઈડ કરવાનો, 25/10 એટલે 2.5 થાય. 2.5નો સ્ક્વેર કરો તો કેટલા આવે? 6.25. રાઉન્ડ ફિગર કરી લઉં તો કેટલા થાય? 7 સ્ટેશન થાય. વધારે લેવો પડે ને, ઓછું તો નહીં હાલે. બાજુમાં 6 થાય, પણ આપણે લેવું કેટલું પડશે? 7 સ્ટેશન લેવા પડશે. આ થઈ ગયા ઓપ્ટિમમ નંબર. બીજું મેં કીધું ઇન્સ્ટ્રુમેન્ટ ક્યારેક ને ક્યારેક તો ભૂલ કરીએ ને, માણસ બી કરે. ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર જ નાખીએ આપણે અત્યારે તો. શું કરીએ? ઇન્સ્ટ્રુમેન્ટ. સમજી લો ભારતને મૂકો ભુજના એરિયામાં, તો કચ્છના એરિયામાં 10 તાલુકા છે, કચ્છની અંદર 10 તાલુકા છે, 10 તાલુકામાં એક નાખી દીધું. પણ ખબર પડી વરસાદ પત્યા પછી ચાલુ કે નલિયાની અંદર જે હતું રેનગેજ ખોટું નીકળ્યું, ઇન્સ્ટ્રુમેન્ટમાં ફોલ્ટ આવ્યો. અને કચ્છનો જ એરિયા છે, લગભગ એવરેજ વરસાદ સરખો જ હોય છે. અમુક માંડવીના એરિયામાં કદાચ ઘણીવાર વરસાદ થોડોક વધારે હોય છે, બાકી લગભગ સરખો જ હોય છે. હા, અગર ખાવડાની વાત કરી નાખીએ તો ખાવડામાં ઘણીવાર નથી હોતો, બાકી લગભગ બધે હોય એટલો જ હોય છે. ઓછો હોય છે પણ બધે લગભગ સરખો જ હોય છે. એમ સરખો જ હોય છે. એવા કેસમાં કે જ્યાં વરસાદ છે એ કેટલા ટકામાં જ આવતો હોય? 10%ના રેન્જમાં આવતો હોય. 10%નો રેન્જ મતલબ શું?
50 આવ્યો તો ઉમાં કેટલો આવે 52 આવતો હોય, 54 આવતો હોય, તો એ કેટલી રેન્જ થઈ ગઈ? ફરક કેટલો હોય? 10%ની રેન્જમાં છે. ફરક કહું છું કેટલો? ફરક કહું છું કેટલો? 10%માં જ હોય. એવા કારસ્તાન માટે આ ઇક્વેશન તમે શું કરી શકશો? ઉપયોગમાં લઈ શકશો. અને કેના માટે કામ આવે? મિસિંગ હોય ત્યારે ડેટા. શું હોય? મિસિંગ ડેટા. કેના માટે કામ આવશે? મિસિંગ. એટલે કીધું ને પેલા 10 હતા એમાં નલિયા ખોટો પડ્યો એટલે એ મિસિંગ થયો ને. શું થયો? મિસિંગ થયો. તો મિસિંગ માટે તમને કયું ઇક્વેશન કામ આવશે? તો બાકીના 9 9નો સરવાળો કરી દો. 10 માંથી 1 ખરાબ હે ને, 9નો સરવાળો કરો, ભાગ્યા શું કરો? 9 કરો, તો આ 10 નો જવાબ જોઈએ છે એ મળી જાય. એવરેજ કરી કહેવાય. શું કહેવાય? એવરેજ કરી કહેવાય. પછી બીજો છે નોર્મલ રેશિયો. પણ તમે એવી રીતે નક્કી કર્યું કે આજુબાજુમાં કચ્છના બદલે સાથે સાથે મેં રાજકોટને લઈ લીધું. રાજકોટમાં આપણા કરતા વરસાદ વધારે થાય. તો રાજકોટના 10 સ્ટેશન ને આપણા 10 સ્ટેશન સરખાવા જઈએ તો ના ભેગું થાય ને, કારણ કે ત્યાં વરસાદ વધારે છે ને આપણો વરસાદ ઓછો હશે. તો અહીંયા જે ફરક આવ્યો, ડિફર એટલે કે ફરક આવ્યો, ડિફરન્સ આવ્યો, એ કેટલો હશે? 10% કરતા કેવો હશે? વધારે હશે. તો ત્યારે આ ઇક્વેશન યુઝ કરવું પડશે. શું કરવું પડશે? આ ઇક્વેશન યુઝ કરવું પડશે. એમાં બે વસ્તુ દેખાતી હશે, એક પી શબ્દ દેખાતો હશે ને એક એન શબ્દ દેખાય. ઉપર પી નીચે એન, એટલું યાદ રહેશે. ઉપર પી નીચે એન. પોકાર નરેન્દ્ર. ખતમ. P1 N1. તો આ P1 શું છે? એ કચ્છની અંદરનું એક સ્ટેશન છે કે જેનામાં આ વર્ષે કેટલો વરસાદ આવ્યો? આ વર્ષે. આ શું છે? તો કે છેલ્લા લાસ્ટ 30 વર્ષમાં કેટલો વરસાદ આવ્યો? એને શું કહેવાય? એન. એ તો એવરેજ છે ને, એ તો સાચો જ હશે ને. એવરેજ તો સાચો જ હોય ને, બરાબર. પછી P2 લેવાનો, એનો આ વર્ષનો લેવાનો. પછી N2. સમજી લો કે આ માંડવીમાં લીધું, આ મુન્દ્રામાં લીધું, આ મુન્દ્રાનું થયું. મુન્દ્રાનો છેલ્લા 30 વર્ષનો ડેટા લીધો, એવરેજ કર્યો. P1 N1, P2 N2 બધાનો સરવાળો કર્યો. એકનો નથી કોઈ બી, નલિયાનો નથી, બાકી બધાનો તો છે જ. ઉપર શું કરશું? આ વર્ષનો નથી ને નલિયાનો, ગયા વર્ષના તો 30 વર્ષનો છે જ ને નલિયા ભાઈ પાછો. એનો ડેટા તો લખવાનો ને ઉપર. શું લખવાનો? એનો ડેટા. અને આવા સ્ટેશન કેટલા તમારી પાસે? સમજી લો કે ટોટલ 20 હતા, એમાં નલિયા બાદ કરી નાખે કેટલા વધ્યા? 19 વધ્યા. તો ડિવાઈડ કેટલા કર્યા? કેટલા કરી દીધા? 19. આ ઇક્વેશન છે ક્યારે? 10%. તમને પ્રશ્ન પૂછશે નોર્મલ રેશિયો મેથડ ક્યારે યુઝ કરશું? જ્યારે ડિફરન્સ કેટલો હોય? 10%થી વધારે હોય. કેવો હોય? 10%થી. નોર્મલ રેનફોલ મેં ઓલરેડી વાત કરી લીધી. છેલ્લા 30 વર્ષનો ડેટા. શું કહેવાય? 30 વર્ષ. મેઇન શબ્દ યાદ રાખજો. કેટલા વર્ષ? 30. કામ ક્યારે આવશે? ક્લાઇમેટ ચેન્જ થયો તો ખબર પડશે. 30 વર્ષનો ડેટા એટલે ઘણો ડેટા થયો ને, તમને ખબર પડે કે હા નહીં કંઈક ખોલમાલ થઈ ગઈ છે, કાં તો વધારે વરસાદ થઈ ગયો, કાં ઓછો થઈ ગયો, તમને આદરો આવે. બાકી 2-4 વર્ષમાં તમે નક્કી ન કરી શકો વરસાદ વધ્યો ઘટ્યો એમ. કોણ યુઝ કરે છે? ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ. ડબલ માસ કહું એટલે શું? મેઇન પોઈન્ટ છે અને ખાસ પોઈન્ટ છે. ડબલ માસ કહું કે નહીં, આમ તો હાઇડ્રોગ્રાફનો એક ભાગ છે પણ અહીંયા જરૂરી છે એને વાંચ કરવી. આપણે યાદ રાખજો, બીજું કંઈ યાદ રહે કે ના રહે. એ શું છે? ગ્રાફિકલ મેથડ છે. કોની મેથડ છે? ગ્રાફિકલ મેથડ છે. શું કરવા માટે? સર, જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ તમે યુઝ કરો છો એની એક્યુરેસી છે. શું કરવા માટે? એક્યુરેસીને બીજું નામ આપે પ્રિસિઝન. શું નામ અપાય? પ્રિસિઝન. એક્યુરેસી અથવા તો પ્રિસિઝન. આગળવાળી બે મેથડ હતી, કેવી મેથડ હતી? મિસિંગ માટે હતી. કેના માટે હતી? મિસિંગ માટે. નલિયાનું ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થયું તો એનો ડેટા નથી, તો હવે આપણે શું કરવું? હા, એનો જવાબ હતો એમાં બે ઓપ્શન આવ્યા. એવરેજ આવ્યું 10%થી ઓછું હતો, 10%થી વધારે હતો, નોર્મલ રેશિયો આવ્યું. હવે આ જે છે એ કોના માટે? ચેક કરવા માટે. ચેક હતો તો એને કહેવાય એક્યુરેસી, હતો તો પ્રિસિઝન. છે તો ખરો ડેટા સાચો છે કે ખોટો એ ચેક કરવા માટે આ મેથડ છે. એટલું યાદ રહેશે. ડબલ માસ કહું, કારણ કે વધારે યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ આ વસ્તુ યાદ રાખજો. કોના માટે કામ આવે? ચેકિંગ કરવા માટે. એના માટે કામ આવે? ચેકિંગ કરવા માટે. એમાં શું કરવાનું હોય છે એ ખાલી ચર્ચા કરી દઉં, બાકી યાદ ના રહે તો કાંઈ વાંધો નથી, મોટી વાત છે નહીં. દર વર્ષનો વરસાદનો એવરેજ કાઢી અને એને એડ કરતા જઈએ. શું કરતા જઈએ? એડ કરતા જઈએ. અને સમજી લો કોઈક વર્ષે એવો આવ્યો કે આવું થઈ ગયો ગ્રાફ, તો ત્યાં દેખાઈ તો જાય જ કે ભાઈ અહીંયા કાંઈક ચેન્જ થઈ ગયું છે ને. દર વર્ષે જનરલી જે વધતો હોય એ જ વધતો હોય ગણકરો. હવે કાં તો અહીંયા ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું, કાં તો ઇન્સ્ટ્રુમેન્ટ ફોલ થઈ ગયું, કાંઈક તો થયું હશે ને જેના કારણે અહીંયા શું થઈ ગયું? ચેન્જ થઈ ગયું. પછી શું કરવાનું? પહેલાં ચેક કરવાનું. જો ક્લાઇમેટ ચેન્જ થયો તો કંઈ નહીં કરવાનું, પણ ક્લાઇમેટ ચેન્જ ન થયો હોય તો પછી શું કરવાનું? ઓરિજિનલ વે કેવો હોવો જોઈએ? આવો જ હોવો જોઈએ.
આનો સ્લોપ અને આનો સ્લોપ શું હશે? ચેન્જ થઈ ગયો હશે. સ્લોપ એટલે ઢાળ. ગ્રાફ ડ્રો કરું છું. પહેલા તો મેથડ છે કઈ છે? ગ્રાફિકલ મેથડ છે. પ્રશ્ન પૂછશે કઈ મેથડ છે? તો કે ગ્રાફિકલ મેથડ છે. કેવી મેથડ છે? ગ્રાફિક મેથડ છે. એમાં શું ડ્રો કરવાનું હોય? યર એન્ડ યર 2022 2023 બધાનો ડેટા અહીંયા શું કરતા જઈએ? સેન્ટીમીટર કે mm ની અંદર વરસાદને લખતા જઈએ. દર વર્ષે લખતા જઈએ એટલે વધવાનો જ છે. ચાલુ કર્યો 1990 થી, સમજી લો તમારી પાસે ડેટા છે તો 1990 થી ચાલુ કર્યો. જ્યાંથી ડેટા હોય ત્યાં ચાલુ કરતા જાઓ. કોઈ એક વર્ષ જો તમને એમ લાગે ચેક કેને કરવું હશે કે જે તમને ડાઉટ છે ત્યાં, અને એ ચેક કરવા માટે કઈ મેથડ? ડબલ માસ કર્વ મેથડ. ડબલ માસ કર્વ મેથડનું નામ, અને એ મેથડ કેવી? ગ્રાફિકલ મેથડ છે. કેવી છે? ગ્રાફિકલ મેથડ. બીજું યાદ ન રહે તો કાંઈ વાંધો નથી. જિંદગીમાં એટલી વસ્તુ યાદ કરવાની ટ્રાય કરજો. બરાબર? આવી રીતનો ગ્રાફ હોય. જો અહીંયા ગયો એકદમથી શું થઈ ગયો? બદલાવ આવી ગયો. એનો મતલબ કે આ કંઈક ને કંઈક ગોલમાલ થઈ ગઈ છે. અહીંયા શું થઈ ગઈ છે? ગોલમાલ થઈ ગઈ છે. તો એ પહેલા હું શું કરીશ? ડેટાને ચેક કરીશ. શું કરીશ? ડેટાને ચેક કરીશ. તો આ ડેટા ચેક કરવા માટેની મેથડ છે. અગર ક્લાઇમેટ ચેન્જ હશે તો આજુબાજુના બધા એરિયામાં એવું થયું હશે. 10 સ્ટેશન છે કચ્છના, તો 10 એ 10માં અસર આવી હશે ને. પણ એમ કહું કે ખાલી નલિયામાં જ અસર આવી છે, મતલબ તો પછી ડેટામાં જ ક્યાંક મિસિંગ છે. ડેટામાં જ કંઈક પ્રિસિઝન લેવલે તકલીફ છે. ડન? આટલી વસ્તુ તમે યાદ રાખવાની ટ્રાય કરજો. ચેપ્ટર નંબર 2 ની અંદર પ્રિસિપિટેશન ના